વોર્ડ નંબર 1 કોંગ્રેસના ઉમેદવાર નિકુલ પટેલના સોગંદનામા પર આયુષ નામના વ્યક્તિની સહી, જેને લઈને વિવાદ વકર્યો છે। ચૂંટણી અધિકારી દ્વારા જો આ ફોર્મ રદ કરવામાં નહીં આવે તો ભાજપ કાયદેસરની કાર્યવાહી કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર નિકુલ પટેલના સોગંદનામામાં કોઈ આયુષ નામના વ્યક્તિની સહી હોય તેને લઈને જ મોટો વિવાદ થયો છે। ભાજપના અધિકૃત વકીલ વિરાજ ઠક્કરે આ ફોર્મ સ્વીકારવા સામે સખત વાંધો પણ ઉઠાવ્યો છે। ચૂંટણી અધિકારી આરબી પરમાર સમક્ષ તાત્કાલિક લેખિતમાં વાંધા અરજી દાખલ કરવામાં આવી છે। જો ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરવામાં નહીં આવે તો ભાજપ કાયદેસરની એટલે કે કાયદાકીય કાર્યવાહી કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। વોર્ડ નંબર 1, 2, 3 ની આજે ચકાસણી હતી। વોર્ડ નંબર 1 દરમિયાન જે ચૂંટણી અધિકારી છે એમની જાહેરાતો કરી અને ચકાસણી દરમિયાન જ્યારે વોર્ડ નંબર 1માં કોંગ્રેસ પક્ષના એક ઉમેદવાર છે જેઓ નિકુલ ખુશાલભાઈ પટેલ, એ ઉમેદવારીનું ફોર્મ જ્યારે ચકાસણી ચાલતી હતી એ જ દરમિયાન એમને મેં વાંધો આપ્યો છે અને ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે જે સોગંદનામું કરનાર છે એ પટેલ આયુષ નિકુલ છે। સોગંદનામું કરનારમાં નિકુલ ખુશાલભાઈ પટેલ લખેલું છે। જ્યારે નિકુલ ખુશાલભાઈ પટેલ સોગંદનામું કરનાર હોય તો એ દરમિયાન આયુષભાઈ કેવી રીતે આવ્યા, આયુષ નિકુલભાઈ પટેલની સિગ્નેચર કેવી રીતે આવી? સોગંદનામું કરનાર વ્યક્તિ ઉમેદવાર અલગ છે, સોગંદનામું કરનારમાં નીચે સહી કરનાર વ્યક્તિ અલગ છે। તો આવા કિસ્સામાં તાત્કાલિક ધોરણે મેં ચૂંટણી અધિકારીને વાંધો મારો લિખિતમાં આપેલો છે। ભારતીય જનતા પાર્ટી તરફથી મને નિયુક્ત કરવામાં આવેલો છે, જેનો ઓથોરિટેટર પણ અમારા જે શહેર પ્રમુખ છે સોની સાહેબ, એમને અમને લેટર આપેલો છે અને એ નિયુક્ત પત્ર પણ એમને મેં આપેલો છે કે આ ઓથોરિટીના રૂએ હું તમને મારો વાંધો આપું છું। એમને વાંધો મને કીધું છે, લેખિતમાં જવાબ આપું છું। જો નહીં કરે તો આગળની કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે।